ધનંજયભાઈ, આ તો અહીં હવા જ અલગ. શહેરની ધૂળ અને ધુમાડાને બદલે માટી અને ઘાસની સુગંધ આવે છે. હોય જ ભાઈ હોય ને. આ જ છે ગામડાનું જીવન. સવારે પંખીડાના કલરવ સાથે ઉઠવું, કમાણમાંથી છાણ ભરવું, ગાય ભેંસના દૂધ દોવા, ઘર વપરાશ માટે રાખી વધારાનું દૂધ ડેરીમાં ભરાવવું, ખેતરે જવું. આ માટી જ આપણી માં સમાન છે. પણ ભાઈ, આ સુગંધ મળે એ પહેલા પછીનો વહેવડાવવો પડે છે. ખૂબ શ્રમ કરવો પડે છે. હો ભાઈ, ખરેખર મતલબ મુશ્કેલીઓ છે. અરે મુશ્કેલીઓ કેવી ભાઈ? આ તો શ્રમનો આનંદ જ આનંદ. ખેડૂત ખેતરમાં જાય એટલે ખેતર ખેડે, બીજ પસંદ કરે, વાવણી કરે, પાણી આપે, નીંદણ કરે, પાક લડે, અનાજ ફળામાં લઈ જાય, પછી તૈયાર કરીને બજારમાં મોકલે. એટલે ખેડૂત જગતનો તાજ કહેવાય. હો ભાઈ, આમ એક ચોક્કસ સમય ચક્ર આખું પૂર્ણ થાય, આ અનાજ ઉપજ સાથે જોડાયેલા અનેક લોકોની જરૂરિયાતો પૂરી થાય. લો, ચા પીઓ. બપોરે ખાવાનું ભાથું ઘરે જ ખાશો ને? હા, અને આ ભાઈને પણ સાથે લેતા આવજો. એ હા હા, આ મીરભાઈ છે. તેઓ શહેરમાંથી આપણા ગામમાં આવ્યા છે. એમને આપણા ગામનું ભોજન કરાવીશું. હો, અને આપણા ગામની કલા બતાવીશું. આ જશોદા પણ ઘર ચલાવવાની સાથે ઘરેણાં બનાવવામાં ખૂબ જ માહેર છે. એક કારીગર વર્ગની છે. હો ભાઈ. અરે વાહ, કયા પ્રકારના ઘરેણાં? કઈ ખાસ નહીં ભાઈ. આ ચાંદીની બંગડીઓ, આવા હાર, કંઠી, એવું બધું અમે ઘરે બનાવીએ છીએ. અને આ પશુપાલનની સાથે સાથે આવું કામ પણ અમે કરીએ છીએ. અને ગામડાની બહેનોને પણ અમે આ વેચીએ છીએ. ખૂબ સરસ. ઓહો, તમે તો ખૂબ સારા ઘરેણાં બનાવો છો ને સાહેબ. અમારા શહેરમાં તો બધું જ તૈયાર મળી જાય છે. અને આ બધા લોકો શું કરે છે? મિહિરભાઈ, આ ધીરજભાઈ છે. તે દરજીનો વ્યવસાય કરે છે. તે ગામના લોકોને ભાતના સરસ મસ્ત મજાના કપડાં સીવીને આપે છે. એમનું નામ છે ધીરજભાઈ. હા, હું ધીરજભાઈ. અમારા ધંધામાં કોઈ વાર મંદી આવે જ નહીં. બધાને અમે તો કપડાં સીવી આપીએ. આખા ગામમાં બધાને મારા સીવેલા જ કપડાં બધા પહેરે છે. અને એ ધંધાથી એટલા બધા પૈસા અમે કમાવીએ છીએ કે અમારું ઘર પણ બહુ સરસ રીતે ચાલે છે. અમારા બાળકો પણ સરસ મજાની સારી સ્કૂલની અંદર ભણે છે. એટલે અમારો ધંધો બહુ જબરજસ્ત ચાલે છે. એ મધુબા ઉભા રહો. તમે ખેતરે પહોંચો. હા, હું હમણાં જ પહોંચું છું. એ હા હો. જે ખેતરમાં આંબા વાયા છે ત્યાં નિંદામણ દૂર કરો. એ હા હો, કામ કરીને રાખું છું. હાંજે મારી ગાડી દઈ દેજો, ઘરનો સામાન લાવવાનો છે. એ હો મધુબા, તમારે સાંજે આવીને મજૂરી લઈ જજો. કોઈ ચિંતા ના કરતા. ઓ મધુબા, સાંભળો છો કે નહીં? જરા આવો ત્યારે ખેતરેથી ઘાસ લેતા આવજો. એ હા. મિહિરભાઈ, તમે જોયું, ખેતી એમનેમ કાંઈ નથી થતી. એના માટે આપણે ખૂબ મહેનત કરવી પડે છે. એ ખરું બોલ્યા. ગાય, ભેંસ, બકરી એ બધા આપણા પરિવારના જ ભાગ છે. દૂધ, ઘી, ખાતર આ બધું જ કામમાં આવે. કશું વેસ્ટ જતું નથી. અને આ જ ખરું ગામડાનું જીવન છે. આ પશુપાલન માટે પણ આ બધું કામમાં આવે. પશુપાલન વિના કોઈ ખેતી નકામી છે. અરે ઊભી રહેજે, ઊભી રહેજે. ધનંજયભાઈ, રામ રામ. હે રામ રામ. યશોદાબેન, રામ રામ. રામરામભાઈ. એ રામ રામ હરિભાઈ. આજે વારસી થઈ. અરે ભાઈ,
પશુપાલનનું જીવન એવું જ છે. સવારે ભેંસોને ચારા પર લઈ જાય, સાંજે પાછા લાવે. બધી ભેંસો આદતોની ખબર રાખવી. કોઈ બીમાર પડે તો રાતના ઉઠીને એને દવા આપવી. પણ પ્રેમ છે, આ બધું સઘળું સહન થઈ જાય છે. સાથે સાથે દૂધ સાંજે દોઈને કપ પૂરતું રાખીએ છીએ ને બીજી ડેરીમાં મોકલાવીએ છીએ. ડેરીમાંથી 10 દિવસે રાશિ એટલે પૈસા આવે છે. એમાંથી પશુપાલનનું ખાંડ, ઘાસચારો, એમાંથી વધેલી બીજા પૈસા એ મારું ઘર ચલાવું છું, બાળકોનું શિક્ષણ કરાવું છું. આ બધા બીજા વ્યવહારો કરવા જેવા અમે કામ કરીએ છીએ. ઓહો, લાગે છે કે ઓલી કામવાળી આવી ગઈ છે શેરીમાં. ઓ બેન, ઊભા રહેજો ને જરા. થોડું શાક દેતા જજો ને. લો શાકભાજી લો, તાજી તાજી શાકભાજી લો. બેન, થોડુંક શાક દેતા જજો ને. હરિભાઈ, આપને તો બધી ભેંસોને ઓળખતા હશો ને? એ કેટલું દૂધ આપે છે? ભાઈ, આ મારી ભેંસોને એમના રંગ, ઢંગ, ચહેરાના આધારે અમે યાદ રાખીએ છીએ. ભાઈ, આ કામવાળી કાજલ, જીત કાકરી છે, ચિત્તલ છે, અમે ભેંસોના નામ છે. એ બધા મારા બાળ સમાન છે. ચાલો જાઉં છું, નહીં તો આ બધી ભેંસો કોઈના ખેતરમાં ઘૂસી જશે. રામ રામ હરિભાઈ, રામ રામ. જોયું ને ભાઈ, આ અન્ય વ્યવસાય આ રામભાઈ છે, એ લુહારનું કામ કરી રહ્યા છે. રામભાઈ લુહારનું કામ કરી રહ્યા છે. તેની લુહારની દુકાને કામ કરી રહ્યા છે. રામભાઈ એ લુહારનું કામ કરી રહ્યા છે. અમારા ખેતીના ઓજારોમાં હળનું, ફાળું, કુહાડી, કોદાળી, પાવડા, આ બધું રિપેર કરવું, નવું કરવું, આ બધું રામભાઈ કરે છે. આવો ભાઈ, આવો ભાઈ, આવો. ભાઈ, આ તો કારીગર વર્ગની પરંપરા છે. બાપ દાદાએ કર્યું, અમે કરીએ છીએ અને બાળકોને પણ શીખવાડીએ છીએ. શહેરની ફેક્ટરીમાં તૈયાર થતા માલની સામે ભલે ટક્કર ના આપી શકીએ ભાવમાં, પણ ગ્રાહકોને ગુણવત્તા અને વિશ્વાસ જરૂર આપીએ છીએ. આ મારી સ્વરોજગારી છે અને એનાથી અમે રોજગારી મેળવીએ છીએ. કેમ છો બેન? મજામાં ને? હા, મજામાં. મારી દીકરીનું ભણતર કેવું ચાલે છે? અરે તમારી કૃપા તો ખૂબ જ ભણવામાં હોશિયાર છે અને દરેક પ્રવૃત્તિમાં ખૂબ સરસ ભાગ લે છે. એનો કશો જ પ્રોબ્લેમ નથી. તમે એને ખૂબ આગળ ભણાવજો. આભાર બેન, તમારો ખૂબ ખૂબ આભાર. એને સાચવજો હો. હા 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 ચોક્કસ. ખરેખર? ગામડાનું જીવન તો એક સુંદર ગુજરી જ છે જેવી છે. ખેતી, પશુપાલન, કારીગરી વર્ગ, સેવા, આ બધું એકબીજા સાથે જોડાયેલું છે. દરેકનો દરેક પર આધાર છે. બરાબર સમજો ભાઈ. અહીં તમે ગામડાનું જીવન જુઓ કે એકબીજાના સહકાર અને પરસ્પર સ્વાવલંબનથી બધા જીવી રહ્યા છે. એકબીજાની જરૂર પડે છે બધાને. હું ખેતી કરું, હરિભાઈ પશુપાલન કરી દૂધ વેચે, રામભાઈ ઓજાર બનાવે, જશોદાબેન ઘરની સાથે ઘરેણાં બનાવે, ઐશ્વર્યાબેન શિક્ષિકા છે, ધીરજભાઈ દરજી કામ કરે, મધુબા ખેતી કામ કરે, મજૂરી કરે, પોતાનું ગુજરાન ચલાવે. આ વે ઓફ લાઈફ છે. મુશ્કેલી પણ છે અને સંતોષ પણ છે. એ હાલો, બહુ વાતો થઈ. હજુ તો